વિસ્તારથી વાત કરીશું અમદાવાદની મણિનગરના કાંકરિયા એકા ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યું છે। સ્વિમિંગ પૂલ હોવાથી સ્ટ્રક્ચર છૂટું પડ્યું છે તેવું અનુમાન છે। ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ સ્વિમિંગ પૂલ ખાલી કરવા જણાવ્યું છે। મણિનગરમાં આવેલ એકા ક્લબ કે જ્યાં સ્ટ્રક્ચર છૂટું પડી ગયું છે અને જેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ઉપર સ્વિમિંગ પૂલ આવેલો છે જેના કારણે આ સ્ટ્રક્ચર છૂટું પડી ગયું છે। તો મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને હાલ ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે। કાંકરિયાની એકા ક્લબના 5મા માળે આ બનાવ બન્યો છે। તો વધુ અપડેટ મેળવીશું। સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે એકા ક્લબથી અને તેમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ। જી સંજય, શું છે આખો બનાવ, કેવી રીતે બન્યો છે, ઘટના શું છે? સંધ્યા એકા ક્લબ જ્યાં આવેલી છે ને ત્યાં હાલ અમે છીએ ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે મણિનગરમાં આવેલી એકા ક્લબમાં આ ઘટના બની છે ને ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે છે તે સામે આવી છે। હાલ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સ્વિમિંગ પુલમાં જે છે તે આ જે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે સામે આવી છે જેને લઈને સ્વિમિંગ પુલ જે છે તે ખાલી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। 2 મહિના પહેલાં એકા ક્લબમાં સ્વિમિંગ પુલ રિપેરિંગ કરવામાં આવ્યો હતો અને સ્વિમિંગ પુલ પર લગાવેલી લોખંડની એંગલ જે છે તૂટતા દિવાલ ધરાશાયી થઈ હોવાની વિગતો જે છે તે અત્યારે પ્રાથમિક વિગત જે છે સૂત્રો પાસેથી જે સામે આવી રહી છે અને હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ જે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રકારની જે ક્રેક જે છે દિવાલોમાં જોવા મળી રહી છે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ એકા ક્લબની આ જે દિવાલોમાં ક્રેક પડ્યાની જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે સ્ટ્રક્ચર છૂટું પડ્યા છે તેના જે છે એ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। સંધ્યા, જે પ્રકારની ઘટના બની છે અને અહીંયા જે એક્સપો ચાલી રહ્યો હતો, આયુષનો એક્સપો ચાલી રહ્યો હતો ને તે દરમિયાન આ ઘટના બની છે। છત્તીસગઢના મંત્રી પણ અહીંયા જે છે તે હાજર હતા। આયુષ એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે તેઓ હાજર હતા, તે પ્રકારની વિગત પણ અત્યારે સૂત્રો દ્વારા જે વિગતો સામે આવી રહી છે। જો કે આ ઘટના બની ત્યારબાદ જે એક્સપોમાં આવેલા તમામ સભ્યો હોય કે તમામ જે એક્સપોમાં ભાગ લેવા માટે આવેલા લોકો હોય તે તમામ લોકોને અહીંયા એકા ક્લબમાંથી બહાર કરવામાં આવ્યા છે અને હું બહારનો માહોલ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે એકા ક્લબ જે છે તેની બહાર પણ એ પ્રકારની જે દ્રશ્યો જે છે અહીંયા લોકો જે છે તે બહાર નીકાળવામાં આવ્યા છે। એક્સપોમાં આવેલા લોકો જે છે જે ભાઈ જે છે કે અહીંયા તેઓ તેમનો જે સ્ટોર જે છે તમારો એપલનો સ્ટોર, શું ઘટના બની હતી, શું કહેશો? શું નામ છે તમારું? નામ શું છે તમારું? સુમિત શર્મા। સુમિત, આ શું ઘટના બની હતી? તમે અહીંયા આવીને રૂટીનમાં અમારું જે કામ હતું એ કામ કરી રહ્યા હતા અને દિવાલ પડી છે। અચ્છા, 11:10 11:15ની આસપાસ ઘટના બની છે। અને શું તમારે અહીંયા ઉપર પણ જે અવાજ આવ્યો હતો ધડાકા સાથે? એવો અવાજ આવ્યો હતો કે જેમ ભૂકંપ ના આવ્યો, અમે લોકો ઊભા હતા ને આખો સ્ટોર હલી ગયો અમારો। જે કસ્ટમર હતા એમને ફટોફટ બહાર નીકાળીને અને અમે લોકો બી શાંતિથી બહાર નીકળ્યા છે। તમને ઉપરથી કઈ વિગત એવી કે જાણવા મળી સ્વિમિંગ પુલનું શું છે, તૂટી ગયું છે? ના, એવું કંઈ જાણવા હજી અમને આગળથી આન્સર આવ્યો નથી। તો જે સુમિત જે છે તે પોતે અહીંયા એક મોબાઈલના સ્ટોરમાં જે છે તે અહીંયા વર્ક કરે છે અને તે પ્રકારની જે વિગત સામે આવી છે। સંધ્યા, હાલ જે વિગતો જે જાણવા મળી રહી છે કે 5મા માળે જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલનું સ્ટ્રક્ચર જે છે તે છૂટું પડ્યું હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે અને આયુષનો એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે આ દરમિયાન આ ઘટના બની હોવાની વિગત અત્યારે સામે આવી છે। જી સંધ્યા, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાતા। તો ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડી ગયું હતું અને આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા। અને વાત કરીશું અષાઢમાં અનરાધારની। તો દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી। ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી। જરૂરિયાતમંદ લોકો માટે રાજ્યોમાં પૂરતી સંખ્યામાં એનડીઆરએફ ટીમો તહેનાત કરવાનો ઉલ્લેખ કર્યો છે। કેન્દ્ર સરકાર તરફથી તેમને શક્ય તમામ સહાયની ખાતરી પણ આપવામાં આવી છે।
તો કેન્દ્ર તરફથી તમામ સહાયની ખાતરી આપવામાં આવી છે, કારણ કે કોઈ પણ મુસીબત આવે તો રેસ્ક્યુ ટીમો તૈયાર હોવી જોઈએ અને તે તૈયાર રાખવા માટે તાકીદ કરાઈ છે. તો દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો માહોલ છે. આવા સમયે પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને મુસીબત આવતી હોય છે ત્યારે રાજ્યોના સીએમ સાથે વાતચીત કરી છે અને કેન્દ્ર તરફથી તમામ સહાયની પણ ખાતરી આપી છે કે તમામ રેસ્ક્યુ ટીમો તૈયાર હોવી જોઈએ. આ સાથે રેસ્ક્યુના સાધનો પણ તૈયાર રાખવાના છે. તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઈને આવી છે, કારણ કે હજુ પણ વરસાદનું જોર વધી શકે છે. તો આ અંગે જ વધુ વાતચીત કરીશું. અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કાકા, શું આગાહી છે? નવી આગાહી શું લઈને આવ્યા છો? આભાર ન્યૂઝ એટીનમાં સંજયબેન. હજુ તો પણ વરસાદનું જોર રહેશે. હજુ તારીખ 5મીએ વરસાદનું જોર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે અને લગભગ એક મોટું બીજું વહન જે બંગાળ ઉપસાગરમાંથી બને છે. આ વખતે ઉપસાગર બહુ સક્રિય નથી. આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય છે, જેના કારણે પૂર્વીય ભાગમાં વરસાદ થાય છે. પણ એક નવાઈની વાત એ છે કે મોન્સૂન ટ્રફ ઉપર નીચે થયા કરે છે અને જેના કારણે વરસાદ ક્યારેક ઉપર ઉત્તર ભારતમાં, ક્યારેક નીચે મધ્ય ભારતમાં થયા કરે છે. પરંતુ તારીખ હજુ લગભગ 5 થી 12 કે 6 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધી શકે છે, કાવેરીનું વધી શકે છે. આ ઉપરાંત દમણગંગા નદીમાં પણ હજુ પણ જળસ્તર વધી શકે છે. નર્મદાનું જળસ્તર વધી શકે છે અને સાબરમતી નદીમાં પણ પાણીનું આવવાની શક્યતા રહે છે. પરંતુ હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા તેમજ લગભગ પાલનપુર અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક ભારે થશે. જામનગર, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતનું ચોમાસું બધે સરખું નથી. કાંકરેજમાં વરસાદ ઓછો હોય તેવા વાવડ મળ્યા છે, એટલે કાંકરેજમાં વરસાદ થાય તો હવે કંઈક અંશે સારું ગણી શકાય. પણ 5મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા નહીં. એટલે 12 તારીખ સુધીમાં અને લગભગ ત્યારે થોડા ઘણા ઝાપટા તારીખ 16 સુધીમાં રહી શકે અને લગભગ તારીખ 17-18માં ચોમાસાનું જોર ઘટી શકવાની શક્યતા રહેશે. પણ ત્યાર પછી એક બીજી સિસ્ટમ મજબૂત બનશે જુલાઈના અંતમાં અને આ સિસ્ટમ પુનઃ દેશના ઘણા ભાગોમાં આવશે અને આ સિસ્ટમના કારણે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ ઉલ્લેખનીય છે કે જ્યાં જળભરાવ હોય, જળબંબાકાર કેટલાક વિસ્તારો થવાની શક્યતા છે. ત્યાં ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું. વધારે ભારે વરસાદના કારણે કેટલાક કાંસ ભરાઈ જવાની શક્યતા રહે, કેટલાક કાંસ તૂટી જવાની શક્યતા રહે. નાના તળાવોનો પાળો તૂટી જવાની શક્યતા રહે. પણ ઘણા તળાવો ભરાણા છે, ઘણા તળાવો હજુ નથી ભરાયા વરસાદ વધારે હોવા છતાં, વરાપ ન કાઢતો હોવા છતાં. એટલે વરસાદ વરાપ નથી આપતો, એટલે ખેડૂતો લગભગ અર્લી વેરાયટી વાવવી પડે એવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે. જી, એટલે તમે તમારી આપની વાતને જો માની લઈએ તો ખેડૂતોની ચિંતા વધવાની છે, કારણ કે જૂન મહિનામાં અમુક જગ્યાએ ભારે વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ભાવનગરમાં ભારે વરસાદ થયો હતો અને હજુ પણ આપ જે રીતે કહી રહ્યા છો કે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અમુક વિસ્તારોમાં છે. તો આ સમયે ખેડૂતોએ શું તકેદારી રાખવી પડશે? ભારે વરસાદ જ્યાં થતો હોય ત્યાં નીચાણવાળા ભાગોમાં પાણી ન ભરાય તો પાણીની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે અને ઊંચાણવાળા ભાગોમાં તો પાણી ભરાતું નથી. પણ જ્યાં ખેડૂત ભાઈઓએ જે પોતાનું ચાસ વાવે છે વાવેતરમાં ટ્રેક્ટરથી કે ગમે ત્યાંથી, ત્યાં પાણીના વિરુદ્ધ દિશામાં ચાસ વાવવામાં આવે તો ખાતર તણાઈ ન જાય. એટલે ખેડૂત ભાઈઓએ
ખેતર ધોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. અને નાળિયા ખેતરો પાણી થઈ જવાની શક્યતા રહે છે. એટલે આ બધામાં પાણી નિકાલ વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. ખેડૂત ભાઈઓ નહીં, શહેરોમાં પણ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર છે. એટલે આ વખતે બીજો તારીખ 12 સુધીમાં અને ત્યાર પછી 1-2 દિવસ સુધીમાં હજુ ભારેથી ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં ખાબકી શકવાની શક્યતા રહે છે. અને જુલાઈના અંતમાં પણ એક મજબૂત સિસ્ટમ આવી રહી છે. એટલે એક પછી એક સિસ્ટમમાં આવતા ગુજરાતમાં લગભગ અત્યારે તો કેટલાક ભાગમાં અંધરાધાર વરસાદ થવાની શક્યતા છે. અને જુલાઈ માસમાં પણ જુલાઈના પાછલા સપ્તાહમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પણ જુલાઈનું જે પાછલું સપ્તાહ છે એમાં ધ્યાન રાખવાની જરૂર એ છે કે પવનની ગતિ વધારે છે. એટલે વરસાદ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે છે. જી આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો જૂન મહિનો ભારે રહ્યો, જુલાઈ પણ ભારે રહેવાનો છે. તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, આગાહી પ્રમાણે જ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. હોલ્ડ પર રખા હૈ. તો દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ અને ભાટિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાય છે. તો એક ધારો આ વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓને થોડી મુશ્કેલી પણ નડી હતી. ખાસ કરીને આજના દિવસે શાળાએ જતા હોય અથવા કામ અર્થે જતા હોય એવા લોકોને પણ મુશ્કેલી નડી હતી, કારણ કે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. તો ભાટિયાના બજારમાંથી પાણી વહેતા થયા હતા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ, મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થયું છે. મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારોમાં ધસમસતા પાણી આવ્યા, પૂર વહેતા થયા. 2 ઇંચ જેટલા વરસાદથી ગામના બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો લાંબા ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. લાંબા ગામના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો કે લોકો આ પાણીની વચ્ચેથી જ પસાર થઈ રહ્યા છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે નિત્ય જે કામ હોય તેના માટે પણ લોકોએ બહાર નીકળવું પડે છે. પરંતુ આ પાણી સાથે જ અને પાણી સામે જ તેઓએ સામનો પણ કરવો પડે છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અને આપ જોઈ શકો છો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતું થયું છે. તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પલસાણા અને વાવમાં 2.99 ઇંચ વરસાદ થયો. બનાસકાંઠાના થરાદમાં 6 કલાકમાં 2.72 ઇંચ વરસાદ, વલસાડમાં 2.52, કલ્યાણપુરમાં 2.44 ઇંચ વરસાદ, વાપીમાં 1.97 ઇંચ વરસાદ થયો, પોરબંદરમાં 1.89 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.69, બારડોલીમાં 1.58 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામ તેમજ શહેર સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવ્યા છે. ઝીણાવરી ગામનો અન્ય ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વરસાદી પાણીના પ્રવાહના કારણે રસ્તા પર પુલની જે રેલિંગ હતી તે પણ તૂટી ગઈ છે. જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ. રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. 3 ગેટ ખોલ્યા છે. મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો ત્યાં પણ પાણી ફરી વળ્યા છે, જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થયો. મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.
ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૂત્રાપાડા, વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે કોડીનાર, ઉના, તાલાળા સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલમાં ઝરણા અને ધોધ જીવંત બન્યા છે. રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા છે. ડુંગરો પર કેટલાક ભાગમાં ધોધ વહેતો થયો છે. ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત થયા છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો આ દ્રશ્ય સામે આવ્યા છે. ઓસમ પર્વત ઉપર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર પણ ત્યાં આવેલું છે ને અહીં ધોધનો અદ્ભુત આ નજારો જોવા મળી રહ્યો છે. પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતાં પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જેને માણવા પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે. તો વરસાદની સિઝનની આતુરતાથી લોકો રાહ પણ જોતા હોય છે. ખાસ કરીને શનિ અને રવિવારે વીકેન્ડ માણવા માટે પ્રવાસીઓ આવે છે. તેમાં પણ ગિરમાર ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલ ગીરા નદી પર આવેલ ગિરમાર ધોધનો નજારો માણવા માટે આવે છે. અંદાજે 100 મીટર ઉપરની ઊંચાઈથી પડતો આ ગિરમાર ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બનીને રહી જાય છે. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખું યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વહેલી સવારે શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે અને આથી સવારે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારને શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલ આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી ઉકળાટથી રાહત મળી છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે. દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે. વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે. ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે. ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો. હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ છે. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો છે અને થોડાક સમયમાં રેલવે ગરનાળામાં ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જિલ્લામાં ભારે વરસાદથી હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો. આથી રસ્તા પર પાણી ભરાઈ ગયા. જો કે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને આથી
વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા દ્રશ્યો સર્જાય છે. આજે પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા કલાકો સુધી ગામ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આગામી 3 કલાક રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. 4 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દ્વારકા, ભાવનગર, સુરતમાં રેડ એલર્ટ છે અને 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે. વડોદરા, ભરૂચ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠામાં ધાનેરાના આલાવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે રોડનું પુરાણ ન કરાતા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. આલાવાડા સહિત ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળતા અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, ગઈકાલે ભારે વરસાદ વરસ્યો અને આજે પણ તેની અસર જોવા મળી રહી છે. ચોક્કસથી ગઈકાલે ધાનેરા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી પણ આલવાડા, બાપલા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે રાજસ્થાનને અડીને આવેલા ત્યાં વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદના લીધે ધાનેરાના આલવાડા પાસે જે પાણી ભરાઈ જવાના લીધે સ્ટેટ હાઈવે જે બંધ કરવામાં આવ્યો છે. આમ ગુજરાતથી રાજસ્થાન તરફ જતો આ સ્ટેટ હાઈવે બંધ થઈ જતા અત્યારે તો અનેક જે ગામો છે તે ગામોના લોકોને ધાનેરા તરફ આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા જે સમયે રોડનું પુરાણ ના કરવામાં આવ્યું અને તેના લીધે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે ખાડાઓમાં. जी, अपना आभार. डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है और गुजरात रीजन की हम बात करेंगे तो डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए दोनों गुजरात कोस्ट के, नॉर्थ और साउथ दोनों गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर रहने का. ભાવનગરના વાડુકુડ ગામમાં રખડતા શ્વાનનો આતંક. વાડીમાં રખડતા શ્વાનોએ 3 લોકો પર હુમલો કર્યો છે અને 3 લોકો પર હુમલો કરતા એકનું મોત થયું છે. 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. એક મહિલા, 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો જેમાં બાળકનું મોત થયું છે. મહિલા અને અન્ય એક બાળક સારવાર હેઠળ છે. રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભારે રોષ છે. શહેર સહિત જિલ્લામાં રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓના બનાવ વધ્યા છે અને આ બનાવમાં 4 વર્ષના ખુશાલ મુકેશભાઈ રાઠોડનું મોત થયું છે. આશાબેન રાઠોડ અને 2 વર્ષના સ્મિત હાલ ગંભીર રીતે ઘાયલ છે. અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, શ્વાનનો આતંક, એકનું મોત. વાત કરીએ તો દિવસે ને દિવસે શહેર સહિત જિલ્લામાં શ્વાનનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલની ઘટના જે છે ભાવનગર જિલ્લાના જે પાલતાણા છે તાલુકો, એના વાળુકડ જે ગામ છે તે ગામમાં શ્વાનો દ્વારા 3 એટલે કે 2 બાળક અને 1 મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક બાળક છે તેમનું આ શ્વાનના હુમલામાં મોત થયું છે, જ્યારે અન્ય એક બાળક અને 1 મહિલા છે તે ગંભીર રીતના શ્વાનના કરડવાથી તેમને સારવાર અર્થે હાલ તો જે પાલતાણાની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં તેમને ખસેડવામાં આવ્યા છે. અને મૃત જે બાળક છે તેમનો જે મૃતદેહ લઈ અને પીએમ ખાતે મોકલી આપીને પોલીસે આજે વધુ તપાસ હાથ ધરી છે. જી, આપનો આભાર. તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.